ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આ લેક્ચરમાં આપણે શીખશું પ્રિપરેશન ઓફ સ્મોલ રિંગ કમ્પાઉન્ડ, દેટ ઇઝ 3 and 4 મેમ્બર રિંગની પ્રિપરેશન કઈ રીતે થાય છે આપણે શીખવાનું છે. આ લેક્ચરમાં આપણે ખાલી 3 મેમ્બર એટલે કે 3 મેમ્બર રિંગ કઈ રીતે સિન્થેસાઇઝ થાય છે એ આપણે શીખશું. એની આપણી પાસે 3 મેથડ છે. 3 મેમ્બર રિંગ પ્રિપરેશન માટે આપણી પાસે 3 મેથડ છે. આ 3 મેમ્બર રિંગ કહેશું. 3 મેમ્બર રિંગ ઇઝ હાઈલી સ્ટ્રેન. એની અંદર બહુ સ્ટ્રેન હોય ને હાઈલી અનસ્ટેબલ. એ અનસ્ટેબલ પણ બહુ હોય, બરાબર છે. તો એક તો આપણી પાસે સાયક્લોપ્રોપેન રિંગ જે હોય એ 3 મેમ્બરની હોય, અને એક આ રીતે ઓક્સિજન કન્ટેનિંગ 3 મેમ્બર રિંગ હોય. આવી રીતના આપણી પાસે 3 મેમ્બર 2 રિંગ હશે. હવે આને ડિસ્કનેક્શન આને પ્રિપરેશન કરવાને માટે પણ આપણી પાસે 3 મેથડ છે. 1 by 1 મેથડ આપણે જોતા જઈએ. અહીંયા આપણે ટાર્ગેટ મોલિક્યુલ લઈને જોઈએ. ફર્સ્ટ મેથડ, આપણી પાસે એક ટાર્ગેટ મોલિક્યુલ છે કે જેની અંદર 3 મેમ્બર રિંગ છે, સાયક્લિક રિંગ છે. તો એને પ્રિપેર કરવા માટે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે રિંગ બ્રેક કરીએ તો બટ ઓબ્વિયસ છે, આપણને ખબર છે કે કાર્બોનિલની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન રહેશે. આ બોન્ડ બ્રેક કરશું એટલે કાર્બોનિલની આલ્ફા પોઝિશન છે એ ઓલવેઝ કેવી હોવી જોઈએ? ઇલેક્ટ્રોનેગેટિવ, મતલબ કે એની પાસે નેગેટિવ ચાર્જ આવવો જોઈએ. તો ઓબ્વિયસ છે આપણે બોન્ડના ઇલેક્ટ્રોન આ સાઈડ શિફ્ટ કરશું તો આલ્ફા પોઝિશન ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને આ પોઝિશન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. અને આપણને ખબર છે જ્યાં પોઝિટિવ ચાર્જ આવશે ત્યાં આપણે હેલોજન ઇન્ટ્રોડ્યુસ કરશું, મતલબ કે ત્યાં આવશે હેલોજન. કાર્બોનિલની આલ્ફા બીટા એન્ડ ગામા પોઝિશન પર હેલોજન, આલ્ફા બીટા એન્ડ ગામા પોઝિશન ઉપર હેલોજન. નેક્સ્ટ સ્ટેપ તરફ મૂવ કરીએ તો હવે ફરીથી એનું ડિસ્કનેક્શન કરશું. ઓકે, અહીંયા જ્યાં નેગેટિવ ચાર્જ આવે ત્યાં આપણે હાઇડ્રોજન ઇન્ટ્રોડ્યુસ કર્યો એટલે અહીંયા આવશે હાઇડ્રોજન. હવે ફરીથી એનું ડિસ્કનેક્શન કરવા માટે એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરશું. ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન, હેલોજનમાં ફોર એક્ઝામ્પલ અહીંયા બ્રોમિન લઈ લીધું. એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને ત્યાં આગળ આપણે OH પુટ કરશું. OHમાંથી BRમાં કઈ રીતે કન્વર્ઝન કરવું એ આપણને આવડે છે. OHમાં ઓકે અહીંયા આવશે OH. હવે આપણે ફરીથી કાર્બનની આલ્ફા પોઝિશનથી આપણે બોન્ડ બ્રેક કરીશું. અહીંયાથી બોન્ડ બ્રેક કરશું એટલે બોન્ડના ઇલેક્ટ્રોન ફરીથી આલ્ફા કાર્બન પર મૂવ કરશે. તો અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ. જ્યાં નેગેટિવ ચાર્જ આવે છે ત્યાં એક્ટિવેશન માટે આપણે મૂકશું એસ્ટર ફંક્શનલ ગ્રુપ. મતલબ કે આ રીતે આપણી પાસે છે, અહીંયા છે નેગેટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ છે ત્યાં આપણે મૂકશું C=OET, મતલબ કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ અહીંયા આગળ ઇન્ટ્રોડ્યુસ કરશું. તો જે નેગેટિવ ચાર્જ છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે ઇથાઇલ એસિટોએસિટેટ. આનો EAA એનું ફૂલ ફોર્મ મેં તમને કીધું હતું, ઇથાઇલ એસિટોએસિટેટ. અને આ એનું સ્ટ્રક્ચર ઇથાઇલ આટલું કહેવાય એસિટો અને રિમેનિંગ છે એસિટેટ, મતલબ શોર્ટમાં એને લખશું ઇથાઇલ એસિટોએસિટેટ EAA. અને અધર ફ્રેગમેન્ટ શું મળે છે તો કે 1 2 2 કાર્બન અને એની સાથે OH અટેચ છે. આ 2 કાર્બન અને એની સાથે OH અટેચ છે. જ્યાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે તો આપણે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લઈ શકીએ ઇપોક્સાઇડ. આ રીતે, મતલબ કે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે ઇપોક્સાઇડ. આ રીતે બોન્ડ બ્રેકિંગ નહીં તો તમે આ રીતે પણ બનાવી શકો કે આ બોન્ડ અહીંયા અટેક કરે ને આ બોન્ડ અહીંયાથી ખુલી જાય. મતલબ આ રીતે આપણને 2 ફ્રેગમેન્ટ મળે છે. તો આ રીતે આપણે સાયક્લોપ્રોપેન રિંગ છે એ જનરેટ કરી શકીએ. મતલબ કે 3 મેમ્બર જે સાયક્લિક રિંગ છે જેને સાયક્લોપ્રોપેન રિંગ પણ કહેવાય એ આ રીતે જનરેટ થઈ શકે છે. ઓકે, એટલે કેમાંથી જનરેટ થાય? એક છે ઇથાઇલ એસિટોએસિટેટ, એટલે કે ઇથાઇલ એસિટોએસિટેટ અને અધર ફ્રેગમેન્ટ છે ઇપોક્સાઇડ. આ બંનેમાંથી આપણે સાયક્લોપ્રોપેન રિંગ જનરેટ કરી શકીએ. આ આપણી ફર્સ્ટ મેથડ છે. અને જે 2 માર્ક્સમાં ઓલરેડી એકવાર પૂછાઈ ગયું છે, તમને ટાર્ગેટ મોલેક્યુલ આપી દીધો હશે અને કીધું હશે કે આનું ડિસ્કનેક્શન એટલે કે ફ્રેગમેન્ટેશન અને સિન્થેસિસ કરો. તો આપણે એના સ્ટાર્ટિંગ મટીરિયલ શું મળે છે? એક મળે છે ઇથાઇલ એસિટોએસિટેટ અને એક મળે છે સાયક્લોપ્રોપેન રિંગ ઇપોક્સાઇડ, કે જેમાંથી આપણે સાયક્લોપ્રોપેન રિંગ બનાવી શકીએ. તો આપણે એનાલિસિસ કર્યું, હવે એની પ્રિપરેશન અથવા તો સિન્થેસિસ જોઈ લઈએ. સિન્થેસિસ પાર્ટ ક્યાંથી બનાવશું તો કે ઇથાઇલ એસિટોએસિટેટ વિલ બી અવર ન્યુક્લિયોફાઇલ એન્ડ ધીસ વિલ બી ધ ઇપોક્સાઇડ ઇઝ ઓલવેઝ ઇલેક્ટ્રોફાઇલ. આપણને ખબર છે કારણ કે જ્યારે પોઝિટિવ કાર્બન ઉપર ચાર્જ આવે ત્યારે જ આપણે ઇપોક્સાઇડ છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લેતા હોય. મતલબ કે ઇપોક્સાઇડ છે એ આપણો ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરશે અને ઇથાઇલ એસિટોએસિટેટ તો ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરે જ છે. અત્યાર સુધીમાં ઘણી બધી વાર આવી ગયું છે એટલે તો આપણને ખબર છે. પણ એને ન્યુક્લિયોફાઇલ બનાવવા માટે આપણે એની ટ્રીટમેન્ટ આપશું સોડિયમ ઇથોક્સાઇડ સાથે. સોડિયમ ઇથોક્સાઇડ શું કરશે તો કે અહીંયાથી જે હાઈલી એસિડિક પ્રોટોન હશે એને એબ્સ્ટ્રેક્ટ કરશે. તો ત્યાં આગળ આવશે નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ વિલ એટેક ઓન અ ઇપોક્સાઇડ રિંગ એન્ડ રિંગ વિલ બી ધ ઓપન. તો આ રીતે આપણને એક પ્રોડક્ટ મળશે કે જ્યાં અટેચ થઈ જશે CH2CH2O-. હવે મોલિક્યુલની અંદર જ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ છે. તો O- છે એ અહીંયા પર એટેક કરી દેશે. બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન ઉપર ઓક્સિજન એનો ચાર્જ રિવર્ટ બેક કરશે અને OAT એઝ એ ગુડ લિવિંગ ગ્રુપ ત્યાંથી રિમૂવ થઈ જશે.
તો આ રીતે આપણને એક લેક્ટોન રિંગ જનરેટ થાય છે. પણ જ્યારે આપણે ડિસ્કનેક્શન કર્યું ત્યારે આપણે જોયું હતું કે આપણે ક્યાંય એમાં લેક્ટોન વચ્ચે બની નથી. તો શું હતું, જ્યારે આપણે ઇપોક્સાઇડ મળ્યું ત્યારે આપણી પાસે એક OH વાળું ગ્રુપ હતું, મતલબ કે એને કન્વર્ટ કરવું પડશે OHમાં. જે લેક્ટોન રિંગ જનરેટ થઈ ગઈ છે એને OHમાં કન્વર્ટ કરવી પડશે, અથવા તો ડાયરેક્ટ એને હેલોજનમાં કન્વર્ટ કરી શકાય તો પણ ચાલે, કારણ કે આપણે હેલોજનનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને જ આપણે ત્યાં OH ગ્રુપ મૂકેલું હતું. તો આપણે હવે એનું કન્વર્ઝન કરશું હેલોજનમાં. એના માટે સિમ્પલ એને ટ્રીટમેન્ટ આપવાની HBr સાથે. HBr એસિડિક પણ છે અને સાથે બ્રોમિનનો નેગેટિવ સોર્સ પણ છે, મતલબ કે એમાંથી આપણને Br માઇનસ પણ મળે છે અને એ એસિડિક છે. તો એસિડિક હોવાને લીધે લેક્ટોન રિંગ પણ બ્રેક થઈ જાય છે અને બ્રોમિન ન્યુક્લિયોફાઇલ હોવાને લીધે આના પર અટેક કરીને બ્રોમિન પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય. મતલબ કે Br છે એ ન્યુક્લિયોફાઇલ અહીંયા અટેક કરશે, Br માઇનસ, અને આ રિંગ છે એ ઓપન થઈ જશે. તો રિંગ ઓપન થવાની સાથે જે આ HBrનો H છે એ ત્યાં આવી જશે અને કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર COOH. ઓકે, આ રીતનો કંઈક ઇન્ટરમીડિયેટ બનશે. હું ઇન્ટરમીડિયેટ અહીંયા આગળ લખી દઉં છું. અહીંયા આવશે O માઇનસ અને ત્યાં અટેચ થઈ જશે અહીંયાનો હાઇડ્રોજન. એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, અને આ જે કાર્બન છે એના પર હવે અટેચ થઈ જશે બ્રોમિન. તો કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર COOH ફંક્શનલ ગ્રુપ હોવાથી એ ઇઝીલી રિમૂવ થઈ જાય, મતલબ કે ડીકાર્બોક્સિલેશન થઈને રિંગ ઓપન થઈ જાય, મતલબ કે આ રીતનું આપણને કમ્પાઉન્ડ મળશે. હવે અગેઇન એનું ટ્રીટમેન્ટ આપણે આપવાનું છે, મતલબ કે એને બે સાથે રિએક્શન કરાવશું. બે સાથે રિએક્શન કરાવવાથી શું થશે, તો કે કાર્બોનિલની અગેઇન આલ્ફા પોઝિશન ઉપરથી એસિડિક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થશે. તો ત્યાં આગળ આવશે નેગેટિવ ચાર્જ, અને એ નેગેટિવ ચાર્જ મોલિક્યુલની અંદર જ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ હોવાથી મોલિક્યુલની અંદર જ એટેક કરીને બ્રોમિન છે ત્યાંથી ગુડ લિવિંગ ગ્રુપ તરીકે લીવ થઈ જશે અને આપણને મળી જશે સાયક્લોપ્રોપેન રિંગ. દેટ ઇઝ અવર ટાર્ગેટ મોલિક્યુલ. તો આ રીતે આપણે છે એક ફર્સ્ટ મેથડ છે કે જેનાથી આપણે સાયક્લોપ્રોપેન રિંગ 3 મેમ્બર્ડ સાયક્લિંગ રિંગ જનરેટ કરી શકાય છે. હવે આના પ્રેક્ટિસ માટે આપણે થોડાક વધારે એક્ઝામ્પલ્સ જોઈએ, ત્યારબાદ આપણે સેકન્ડ અને થર્ડ મેથડ જોશું કે જેમાં આપણે કઈ રીતે સાયક્લોપ્રોપેન રિંગ જનરેટ કરી શકાય છે. This is our second example for the generation of cyclopropane ring. Again we are going to disconnect the cyclopropane ring from the alpha. So we have two sides available, this bond also and this bond also. In this molecule the two bonds are equivalent, मतलब कि આપણે આ બોન્ડ બ્રેક કરીએ કે આ બોન્ડ બ્રેક કરીએ. અહીંયા હું નામ આપું બોન્ડ A એન્ડ બોન્ડ B. બોન્ડ A બ્રેક કરીએ કે બોન્ડ B બ્રેક કરીએ, બંને બોન્ડ કેવા છે, ઇક્વિવેલન્ટ છે, તો કોઈ પણ એક રીતે આપણે બ્રેક કરી શકીએ. પણ અહીંયા બોન્ડ A, હું આને નામ આપી દઉં બોન્ડ A અને આને નામ આપી દઉં બોન્ડ B. તો બોન્ડ A પણ અલગ છે કારણ કે એની બાજુના કાર્બન ઉપર એ કંઈ સબસ્ટિટ્યુશન નથી, અને બોન્ડ B પણ અલગ છે કારણ કે એની બાજુના કાર્બન ઉપર ફિનાઇલનું સબસ્ટિટ્યુશન છે. મતલબ બે રીતે આનું ડિસ્કનેક્શન પોસિબલ છે, તો આપણે બે રીતે એનું ડિસ્કનેક્શન કરવું પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે પહેલાં બોન્ડ A બ્રેક કરાવીએ, અહીંયા બોન્ડ A છે એને બ્રેક કરાવીએ તો બોન્ડના ઇલેક્ટ્રોન તો ઓબ્વિયસલી ખુલીને આલ્ફા પોઝિશન ઉપર જ જશે અને અહીંયા આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું હેલોજન. ઓકે, તો આપણને મળે છે આ જે ફંક્શનલ ગ્રુપ છે એઝ ઇટ ઇઝ. અહીંયા આવશે નેગેટિવ ચાર્જ, ત્યાં આપણે આવશે હાઇડ્રોજન, અને જ્યાં પોઝિટિવ ચાર્જ આવશે ત્યાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે હેલોજન. ઓકે, અહીંયા સુધી પહોંચી ગયા. બ્રોમિન છે એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને હાઇડ્રોક્સાઇલ ગ્રુપ મૂકશું, અને અગેઇન આ છે એ આના પર એટેક કરશે, મતલબ કે આ કાર્બન ઉપર એટેક કરીને જેમ ઇપોક્સાઇડ આપણે લાસ્ટમાં જનરેટ કરેલું હતું એવી જ રીતે અહીંયા પણ ઇપોક્સાઇડ જનરેટ થશે અને બોન્ડના ઇલેક્ટ્રોન અગેઇન ખુલીને આલ્ફા કાર્બન પર, મતલબ એક ફ્રેગમેન્ટ આપણને આ રીતે મળશે અને એક ફ્રેગમેન્ટ આપણને આ રીતે મળશે. આ આપણે એ બોન્ડનું ડિસ્કનેક્શન કર્યું. હવે એવી જ રીતે બી બોન્ડનું ડિસ્કનેક્શન કરીએ. બી બોન્ડનું ડિસ્કનેક્શન કરો તો પણ શું થાય, બસ એવી જ રીતે સેમ અહીંયાથી બી બોન્ડને બ્રેક કરશું, મતલબ કે જ્યાં પોઝિટિવ ચાર્જ આવશે ત્યાં આપણે બ્રોમિન મૂકશું અને જે નેગેટિવ ચાર્જ આવશે ત્યાં આપણે હાઇડ્રોજન મૂકશું. બ્રોમિનની જગ્યાએ અગેઇન આપણે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરીને હાઇડ્રોક્સાઇલ ગ્રુપ મૂકીએ છીએ. હવે OH ફરીથી આ કાર્બન ઉપર અટેક કરશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને આલ્ફા કાર્બન ઉપર, મતલબ કે એમાંથી આપણને શું ફ્રેગમેન્ટ મળશે, અહીંયા આવે છે ઓક્સિજન, આ બોન્ડ આ રીતે, અહીંયા આવશે ફિનાઇલનું સબસ્ટિટ્યુશન, મતલબ કે એક ઇપોક્સાઇડ છે જેમાં ફિનાઇલનું સબસ્ટિટ્યુશન છે, અને એક ફ્રેગમેન્ટ આપણને આ રીતે મળે છે. હવે તમે નોટિસ કરો તો એ ફ્રેગમેન્ટ, મતલબ કે એ બોન્ડ બ્રેક કરીને આપણને જે ફ્રેગમેન્ટ મળે છે, બી બોન્ડ બ્રેક કરીને પણ આપણને એ જ ફ્રેગમેન્ટ મળે છે. મતલબ કે બોન્ડ તમે કોઈ પણ બ્રેક કર્યો અહીંયા ફ્રેગમેન્ટ આપણને સેમ મળે છે. ફરીથી અગેઇન આનું પણ આપણે ફ્રેગમેન્ટેશન કરી શકીએ, મતલબ કે એનું પણ આપણે અગેઇન ડિસ્કનેક્શન કરીએ તો અહીંયાથી આ બોન્ડને આપણે બ્રેક કરીએ એટલે બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને આલ્ફા કાર્બન ઉપર, તો તેનું જે એજ આવશે એનું સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળશે ઇથાઇલ એસિટેટ, અને અધર ફ્રેગમેન્ટ શું મળશે CH3CH2+, એટલે CH3
CH2 અને પ્લસ છે ત્યાં આપણે હેલોજન ઇન્ટ્રોડ્યુસ કરશું, મતલબ કે આનો ફ્રેગમેન્ટ ફરીથી ઇથાઇલ એસિટોએસિટેટ અને ઇથાઇલ બ્રોમાઇડ મળશે, અને બીજો ફ્રેગમેન્ટ મળે છે આપણને ઇપોક્સાઇડ. એટલે આપણે જે લાસ્ટમાં શું જોયું હતું મોલિક્યુલમાં, કે આપણે જ્યારે સાયક્લોપ્રોપેન રિંગ બનાવી છે 3 મેમ્બર, ત્યારે આપણી પાસે એક ઇથાઇલ એસિટોએસિટેટ હોવો જોઈએ અને એક ઇપોક્સાઇડ હોવો જોઈએ. અહીંયા ઇપોક્સાઇડ આપણી પાસે છે પણ સબસ્ટિટ્યુટેડ છે, જેનાથી કોઈ ફેર પડતો નથી. આપણે તો જસ્ટ મોલિક્યુલ સિન્થેસિસ કરવાનો છે. આપણે બે રીતે ડિસ્કનેક્શન કર્યું, વાયા બોન્ડ A એન્ડ બોન્ડ B, પણ બંને રીતે ડિસ્કનેક્શન કરવાથી મને જે પોસિબલ સ્ટાર્ટિંગ મટીરિયલ મળવા જોઈએ કેવા મળે છે, સેમ મળે છે. મતલબ સિન્થેસિસ હું કોઈ પણ રીતે કરી શકું, એવું જરૂરી નથી કે મારે A વાયા સિન્થેસિસ કરવાની, B વાયા સિન્થેસિસ કરવાની ચૂઝ કરવું નહીં પડે, કારણ કે બંનેમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તો સેમ જ મળે છે. હવે જોઈએ આની સિન્થેસિસ. ઓકે, આ જે સિન્થેસિસ પાર્ટ, સૌથી પહેલાં શું કરશું તો કે ઇથાઇલ એસિટોએસિટેટને ન્યુક્લિયોફાઇલ બનાવવા માટેનું રિએક્શન કરાવશું સોડિયમ મિથોક્સાઇડ સાથે. બેઝ છે જે એક્ટિવ મિથિલિનથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરીને ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. અને લાસ્ટમાં આપણે શું કર્યું હતું તો કે ફ્રેગમેન્ટ, એનો સાથે ફ્રેગમેન્ટ આપણને મળેલું હતું ઇથાઇલ બ્રોમાઇડ અથવા તો ઇથાઇલ આયોડાઇડ, કોઈ પણ ઇથાઇલ હેલાઇડ, તો એની સાથે એનું રિએક્શન કરાવશું, કારણ કે આ જે કાર્બન હશે ઇલેક્ટ્રોફાઇલ હશે. તો SN2 રિએક્શન થઈને આ છે એ આ કાર્બન ઉપર એટેક કરશે, અને આયોડિન એઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, સાઇઝ વધારે હોય ને મોટી, તો ત્યાંથી લીવ થઈ જશે ઇન ધ ફોર્મ ઓફ HI. તો આ રીતના આપણને એક ફ્રેગમેન્ટ મળી જશે. અગેઇન આપણે હવે બીજો ફ્રેગમેન્ટ શું મળેલો એની સાથે તો કે એક ઇપોક્સાઇડ રિંગ, કે જેના ઉપર ફિનાઇલનું સબસ્ટિટ્યુશન હોય, મતલબ કે હવે આપણે બીજા ફ્રેગમેન્ટ સાથે એનું રિએક્શન કરાવવાનું છે. એની સાથે રિએક્શન કરાવતા પહેલાં સૌથી પહેલાં એને ફરીથી એને ટ્રીટમેન્ટ આપવી જોશે સોડિયમ મિથોક્સાઇડ સાથે, જેથી અહીંયા બાજુ હજી જે એક પ્રોટોન વધેલો છે એ પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લે એસિડિક હોવાને લીધે, અને ત્યારબાદ એટેક કરશે ઇપોક્સાઇડ ઉપર એટેક કરવાથી બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ફરીથી ઓક્સિજન ઉપર જતા રહેશે. મતલબ કે અહીંયા સુધી આપણે પહોંચી ગયા, જે ઇથાઇલવાળો ફ્રેગમેન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે, અને અનધર છે ઇપોક્સાઇડ જોઈન્ટ થઈ જશે. ફરીથી જેમ લાસ્ટમાં કર્યું હતું એમ કે મોલિક્યુલની અંદર જ ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ પ્રેઝન્ટ છે, તો એના પર એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન ચાર્જ રિવર્ટ બેક કરશે, અને OET એઝ અ ગુડ લિવિંગ ગ્રુપ ત્યાંથી રિમૂવ થઈ જશે. મતલબ કે અહીંયા પણ ફરીથી આપણને એક લેક્ટોન રિંગ મળે છે, જેની આપણે જરૂર નથી, મતલબ કે લેક્ટોનને આપણે બ્રેક કરવો પડશે. તો એ લેક્ટોનને બ્રેક કરવા માટે આપણે એને રિએક્શન કરાવશું HBr સાથે. HBr એસિડિક પણ છે, અને સાથે સાથે બ્રોમિન છે એ ગુડ ન્યુક્લિયોફાઇલ પણ છે, તો એના લીધે થઈને અહીંયા બ્રોમિન એના પર અટેક કરશે, અને આ રિંગ ખુલીને -CO2 ડીકાર્બોક્સિલેશન થઈને આ રીતના આપણને એક મોલિક્યુલ આપશે. આ આવશે એનું ફર્સ્ટ સ્ટેપ. અને સેકન્ડ સ્ટેપ આપણને ખબર છે, ફરીથી NaOET બે સાથે એનું રિએક્શન કરાવશું, તો જે કાર્બોનિલની આલ્ફા પોઝિશન છે ત્યાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. મોલિક્યુલની અંદર જ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ છે, તેના પર અટેક કરીને બ્રોમિન ત્યાંથી લીવ કરી દેશે, અને આ રીતે છે આપણને ઓકે બીજું બેઝ કરીને અહીંયા આપેલું છે, તો તમે અહીંયા ના લખો તો પણ ચાલે. NaOET એના પર રિએક્શન કરાવીને આ રીતના સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે ટાર્ગેટ મોલિક્યુલ આપે છે, કે જેમાં સાયક્લોપ્રોપેન રિંગ આપણને મળી જાય છે. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ સાયક્લોપ્રોપેન રિંગ બનાવવા માટેનું આ મેથડથી. ઓકે, એક મેથડ આપણે જોઈ લીધી કે કઈ રીતે સાયક્લોપ્રોપેન રિંગ બને છે. અને સાયક્લોપ્રોપેન રિંગને જ્યારે ડિસ્કનેક્શન કરીએ ત્યારે આપણને એક મળે છે ઇથાઇલ એસિટોએસિટેટ, અને અનધર ફ્રેગમેન્ટ મળે છે ઇપોક્સાઇડ. હવે આપણે બીજી સેકન્ડ મેથડ જોવાની છે કે સાયક્લોપ્રોપેન રિંગ બનાવવાની સેકન્ડ મેથડ શું છે. તો એક જનરલ અહીંયા આપણને કીધું છે કે મોર જનરલ રૂટ ટુ 3 મેમ્બર રિંગ ઓકે અ મોર જનરલ રૂટ ટુ પ્રિપેર 3-membered ring is based on a new type of disconnection, that is the removal of atom. મતલબ કે નવી મેથડ શું છે, આપણી પાસે આ સપોઝ 3-membered ring છે, અને મેં તમને એવું કીધું હતું કે આપણી પાસે બે 3-membered ring હશે, એક તો સાયક્લોપ્રોપેન રિંગ અને એક આ રીતે ઇપોક્સાઇડ, અને ઇપોક્સાઇડ કહેશું તો આ પણ બનાવવું પડે. તો હું X લઈ લઉં, અહીંયા ઇન જનરલ X લઈ લઉં. Xની જગ્યાએ કાર્બન પણ હોઈ શકે અને Xની જગ્યાએ ઓક્સિજન પણ હોઈ શકે. તો આ બે ટાઈપની મારે રિંગ બનાવવાની છે. તો આપણે જ્યારે ડિસ્કનેક્શન કરીએ તો એક ડિસ્કનેક્શન મેથડ આ પણ છે કે આ રિંગ છે અને આ રીતે બ્રેક કરવાનું, મતલબ કે જે એટમ છે આપણે ત્યાંથી રિમૂવ કરી લઈએ અને ત્યાં મૂકી દઈએ ડબલ બોન્ડ, મતલબ એક મળી જશે ડબલ બોન્ડ, અને એક છે એ X અને એના ઉપર લોન પેર, ટૂંકમાં એની પાસે ઇલેક્ટ્રોન કંઈક હોય એવી રીતે. તો એવી રીતે આનું પણ ડિસ્કનેક્શન કરી શકાય કે હું અહીંયાથી આ કાર્બન છે એના કાર્બનને રિમૂવ કરી દઉં, તો એક મળશે મને આલ્કિન, અને એક જે હશે એ કાર્બન પાસે લોન પેર, એનો મતલબ એવું કે કાર્બિન જેવું હશે. બસ સેમ એવી જ રીતે એક જો ઇપોક્સાઇડ બનાવવું હોય તો અહીંયાથી હું ઓક્સિજનને રિમૂવ કરી નાખું એટલે મને મળશે એક ડબલ બોન્ડ એટલે કે આલ્કિન, અને એક ઓક્સિજન જ્યારે ઇન્સર્શન કરવાનું હોય ત્યારે પર એસિડ યુઝ થાય, આપણને ખબર છે. પર એસિડનો જનરલી યુઝ જ્યારે પર એસિડને આલ્કિન સાથે રિએક્શન કરાવે ત્યારે ઇપોક્સાઇડ જનરેટ કરે. એવી જ રીતે જ્યારે
કાર્બિન સાથે રિએક્શન કરાવીએ આલ્કિનનું ત્યારે આપણને સાયક્લોપ્રોપેન રિંગ આપે છે. તો આ સેકન્ડ મેથડ છે. ફર્સ્ટ મેથડ આપણે જોઈ લીધી. આ સેકન્ડ મેથડ છે ઇમ્પોર્ટન્ટ મેથડ છે. ઇમ્પોર્ટન્ટ મેથડ છે જેમાં આપણે કાર્બિન અને પર એસિડનો યુઝ કરશું સાયક્લોપ્રોપેન અને ઇપોક્સાઇડ રિંગ બનાવવા માટે. મતલબ કે અત્યાર સુધી આપણે એવું યુઝ નહોતો કર્યો. અત્યાર સુધી આપણે એ રિંગ બનાવવા માટે ખુદ ઇપોક્સાઇડનો યુઝ કરેલો હતો કે જેમાં ઇપોક્સાઇડ અને ઇથાઇલ એસિટેટની મદદથી આપણે 3 મેમ્બર સાયક્લિક રિંગ બનાવતા હતા. પણ હવે ખુદ જ્યારે ઇપોક્સાઇડ રિંગ બનાવવાની થાય ત્યારે આપણે શેનો યુઝ કરશું તો કે પર એસિડ અને આલ્કિન અથવા તો કાર્બિન અને આલ્કિનનો આપણે યુઝ કરશું. તો આપણે હવે એવું જોવાનું છે કે 3 મેમ્બર સાયક્લિક રિંગ છે એ કાર્બિન અને પર એસિડની મદદથી કઈ રીતે બને છે. તો પહેલાં આપણે ઇપોક્સાઇડની વાત કરીએ, કારણ કે આપણે જ્યારે લાસ્ટ એક્ઝામ્પલમાં એવું જોયું કે જ્યારે 3 મેમ્બર સાયક્લિક રિંગ હોય એનું ડિસ્કનેક્શન કરીએ ત્યારે આપણને એક ઇપોક્સાઇડ મળે છે અને એક ઇથાઇલ એસિટેટ મળે છે. તો ઇપોક્સાઇડ હવે કઈ રીતે જનરેટ થાય છે એ આપણે જોઈશું. તો એક્ઝામ્પલ લઈને જોતા જઈએ. આ એક એક્ઝામ્પલ છે કે જેમાં ઇપોક્સાઇડ આપેલું છે જેનું આપણે પ્રિપેરેશન કરવાની છે. તો હમણાં મેં તમને બતાવ્યું કે ઇપોક્સાઇડ આપણે પ્રિપેર કરવો હોય તો કઈ રીતે કરવાનું. ફોર એક્ઝામ્પલ આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ છે તો એને એનાલિસિસ સ્ટેપમાં પહેલાં અહીંયાથી ઓક્સિજનને આ રીતે કાઢી નાખવાનું અને ત્યાં મૂકી દઈશું આપણે ડબલ બોન્ડ. મતલબ કે આ રીતે આવશે આપણી પાસે એક આલ્કિન અને ઓક્સિજન ક્યાંથી મળશે તો કે કોઈ પણ પર એસિડમાંથી મળશે. તો આપણો પર એસિડ છે. પર એસિડ એટલે શું તો કે જે સિમ્પલ કાર્બોક્સિલિક એસિડ હોય એની અંદર એક ઓક્સિજન વધારે તો એને કહેશું પર એસિડ. અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા હું CH3 ફિનાઇલ લઈ લઉં. C ડબલ બોન્ડ હોય C ડબલ OH હોય એને બદલે C ટ્રિપલ OH મતલબ કે કહેવાય એને પર બેન્ઝોઇક એસિડ. ખાલી ફિનાઇલ સાથે C ડબલ OH હોય તો એને બેન્ઝોઇક એસિડ કહેવાય. જો એક ઓક્સિજન વધારે C ડબલ OHની જગ્યાએ C ટ્રિપલ OH હોય તો શું કહેવાય ને પર એસિડ. મતલબ કે આને કહેશું પર બેન્ઝોઇક એસિડ એક્ઝામ્પલ તરીકે. તો એક આપણને ઓક્સિજન ત્યાંથી મળશે અને એક તો આપણી પાસે આલ્કિન છે. ફરીથી આલ્કિનનું પણ આપણે ડિસ્કનેક્શન કરી શકીએ છીએ. આલ્કિન શેમાંથી બને છે તો કે વિટિંગમાંથી બને છે આપણને ખબર છે. તો આ બાજુ આપણે મૂકશું ઓક્સિજન અને આ બાજુ આપણે મૂકશું PPH3. તો એનું ડિસ્કનેક્શન કરીને આપણને આ રીતે મળશે એક આ બેન્ઝાલ્ડિહાઇડવાળો ફ્રેગમેન્ટ. અને ફરીથી આ તો વિટિંગ રિએજન્ટ છે. એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ શું હશે તો કે ફિનાઇલ એની સાથે આ કાર્બન મતલબ CH2 અને બ્રોમિન મતલબ કે અલ્કાઇલ બ્રોમાઇડ. આ આપણો હશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ ફોર ધીસ ફ્રેગમેન્ટ એન્ડ ફોર ધીસ ફ્રેગમેન્ટ ધીસ વિલ બી ધ સિન્થેટિક ઇક્વિવેલન્ટ. હવે આપણે કરવાની છે એની સિન્થેસિસ. તો સિન્થેસિસ કઈ રીતે કરશું તો અહીંયાથી ટોટલી ઊંધા જશું. પહેલાં આપણે આનું રિએક્શન કરાવશું વિટિંગ રિએજન્ટ બનાવવા માટે PPH3 અને બેઝ સાથે. ઓકે, હવે આમાં નથી આપેલું ડાયરેક્ટ વિટિંગ રિએજન્ટ જ આપેલો છે પણ તમને ખબર છે કઈ રીતે રિએક્શન થાય. પહેલાં PPH3 સાથે રિએક્શન કરાવશો એટલે PPH3 આની પર અટેક કરીને બ્રોમિન ત્યાંથી લીવ કરી દેશે અને ત્યારબાદ એનું રિએક્શન કોઈ સ્ટ્રોંગ બેઝ સાથે ફોર એક્ઝામ્પલ બુલી આપણને અહીંયા મળશે એક PPH3 અને સેકન્ડ પાર્ટ મળશે બ્યુટાઇલ લિથિયમ. તો એનાથી શું થશે તો એના પર અટેક કરીને ત્યાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરીને આ રીતે આલ્કિન બનાવશે મતલબ બની જશે આપણો વિટિંગ રિએજન્ટ. તો વિટિંગ રિએજન્ટ અને કાર્બોનિલ કમ્પાઉન્ડનું રિએક્શન કરવાથી આલ્કિન આપે છે. અહીંયાથી ઓક્સિજન રિમૂવ થાય ને અહીંયાથી PPH3 મતલબ માઇનસ થાય PPH3. આ રીતે માઇનસ થઈને ત્યાં આલ્કિન જનરેટ થઈ જશે. હવે સિમ્પલી આલ્કિનનું રિએક્શન આપણે કરવાનું છે કોઈ પણ પર એસિડ સાથે. તો પર એસિડમાં શું થશે આ રીતે ઓક્સિજન હશે ઇટ ઇઝ અ પોઝિટિવ સોર્સ ઓફ ઓક્સિજન. તો આ રીતે એના પર એટેક કરશે અને અહીંયા આ રીતે આપણને ઇપોક્સાઇડ રિંગ જનરેટ થઈ જશે. મતલબ કે આલ્કિનનું રિએક્શન આપણે કોઈ પર એસિડ સાથે કરાવીએ તો આ રીતે ઇપોક્સાઇડ જનરેટ થઈ જાય. તો આ મળી ગયો આપણો ટાર્ગેટ મોલેક્યુલ. તો આપણે સેકન્ડ મેથડ જોઈ કે કઈ રીતે 3 મેમ્બર સાયક્લિક રિંગ છે એ બનાવી શકાય વિથ ધ હેલ્પ ઓફ પર એસિડ એન્ડ આલ્કિન. અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. તો તમારે મટીરિયલમાં માર્ક કરી લેજો કે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, શું કરશું સૌથી પહેલાં અહીંયાથી ઓક્સિજન રિમૂવ કરશું. એક આપણને મળશે પર એસિડ ફોર એક્ઝામ્પલ પર બેન્ઝોઇક એસિડ અને બીજો અહીંયા આપણે મૂકી દઈશું આલ્કિન. તો અહીંયા મળી ગયું આલ્કિન. ઓકે, આલ્કિન છે એને ફરીથી આપણને બ્રેક કરતા આવડે છે. જે બાજુ ઓક્સિજન છે ત્યાં આપણે પુટ કરશું હાઇડ્રોજન અને જે બાજુ નથી એ બાજુ પુટ કરશું ઓક્સિજન. આલ્ફા બીટા છે તો આ રીતે જ બ્રેક કરીએ ને આપણે. તો આ રીતે બ્રેક કરવાથી આપણને શું મળે છે અહીંયા 1 2 3 4 and 5 અને 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ. તો 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડનું ડિસ્કનેક્શન પણ આપણને અગેન આવડે જ છે. ઘણી બધી વાર આપણે કરી લીધું છે. આ રીતે બોન્ડ બ્રેક કરશો એટલે બોન્ડના ઇલેક્ટ્રોન શિફ્ટ થશે 2 નંબરના કાર્બન ઉપર એટલે કે અહીંયા. અને બીજો ફ્રેગમેન્ટ આપણને શું મળશે તો કે
જ્યાં 3 નંબરનો કાર્બન છે ત્યાં આવશે પોઝિટિવ ચાર્જ, અને ઇટ ઇઝ ધ આલ્ફા એન્ડ બીટા, મતલબ કે બીટા કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે તો ત્યાં આપણે પુટ કરીએ ડબલ બોન્ડ, એટલે કે આ રીતે. હવે ફરીથી એને પણ આપણે બ્રેક કરી શકીએ, મતલબ કે અહીંયાથી હું બોન્ડ બ્રેક કરું તો અહીંયા મૂકીશ ઓક્સિજન અને અહીંયા મૂકીશ H2. આલ્ફા બીટા જ છે ને, આને પણ આલ્ફા બીટા કહેવાય, આને પણ આલ્ફા બીટા કહેવાય. આલ્ફા બીટાને બ્રેક કરીએ ત્યારે આ રીતે મૂકીએ છીએ, બરાબર. તો આલ્ફા બીટા બ્રેક કરું મતલબ કે અહીંયા આપણને ફરીથી શું મળશે, અહીંયા H2, મતલબ કે એક મળશે એસીટોન અને બીજો પણ મળશે એસીટોન. ઓકે, આ છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ. શું થશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે તો નેગેટિવ ચાર્જ માટે આપણે શું મૂકીએ તો કે ઇથાઇલ એસિટો એસિટેટ, એને એક્ટિવેશન માટે આ રીતે આપણે મૂકતા હોઈએ છીએ. મતલબ કે આપણને અહીંયા આગળ 3 ફ્રેગમેન્ટ મળ્યા. કયા કયા તો કે એક એસિટોન, અનધર વન ઇઝ અગેન એસિટોન એન્ડ થર્ડ વન ઇઝ ઇથાઇલ એસિટો એસિટેટ. તો સિમ્પલ આ ત્રણેય વસ્તુ લેબમાં અવેલેબલ છે. આમ તો બે જ, એક એસિટોન અને એક ઇથાઇલ એસિટો એસિટેટ. આ બે વસ્તુ સિમ્પલી લેબમાં અવેલેબલ હોય જેનાથી આપણે આ છે એ સિન્થેસાઇઝ કરી શકીએ. જોઈએ એનો સિન્થેસિસ પાર્ટ. આ છે સિન્થેસિસ પાર્ટ. સૌથી પહેલાં આપણને જે બે એસિટોન મળે છે એના વચ્ચે આપણે આલ્ડોલ ટાઈપ રિએક્શન કરશું. આલ્ડોલ ટાઈપ રિએક્શન એટલે શું તો કે એનું રિએક્શન કોઈ બે સાથે કરાવશું. ફોર એક્ઝામ્પલ અહીંયા કીટોન છે તો તમે એસિડ સાથે કરાવો તો પણ ચાલે. તો શું થશે તો કે આમાં સેલ્ફ કન્ડેન્સેશન જેવું કંઈક થશે. આલ્ડોલ કન્ડેન્સેશન તમને બધાને આવડતી હશે ને, એ ટાઈપની મિકેનિઝમ આમાં ઓપરેટ થાય કે 2 મોલ ઓફ કીટોન છે એ સેલ્ફ કન્ડેન્સેશન એકબીજા સાથે રિએક્શન કરીને આ રીતે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવે છે. કઈ રીતે હવે એની મિકેનિઝમ આપવાની જરૂર નથી. થર્ડ યુનિટ ઓલમોસ્ટ આપણે કમ્પ્લીટ થવા આવ્યું છે, મતલબ એવું તો હવે તમને આવડતું હશે. મતલબ કે અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે અહીંયા પહોંચ્યા, હવે એનું અગેન આપણે રિએક્શન કરાવશું ઇથાઇલ એસિટો એસિટેટ સાથે. અને ઇથાઇલ એસિટો એસિટેટ છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે અને આપણો ઇલેક્ટ્રોફાઇલ તરીકે એક્ટ કરશે. કેમ ખબર પડી તો કે એના પર ડિસ્કનેક્શન કરતી વખતે પોઝિટિવ ચાર્જ આવ્યો હતો કે જ્યાંથી આપણે ડબલ બોન્ડ મૂક્યો હતો. પોઝિટિવ ચાર્જ આવ્યો હતો મતલબ કે એ ઇલેક્ટ્રોફાઇલ થશે, અને આમાં નેગેટિવ ચાર્જ આવ્યો હતો જેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટમાં ઇથાઇલ એસિટો એસિટેટ લીધો હતો, મતલબ કે એ છે ન્યુક્લિયોફાઇલ તરીકે એક્ટ કરશે. અને એને ન્યુક્લિયોફાઇલ કરવા માટે આપણે શું કરશું તો કે એનું રિએક્શન કરાવશું સોડિયમ ઇથોક્સાઇડ સાથે, જે ત્યાંથી એની એક્ટિવ મિથિલિનથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે અને માઇકલ એડિશન ટાઈપ રિએક્શન થશે. મતલબ કે આ છે અહીંયા અટેક કરશે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા, જે સોલ્વેન્ટમાંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરીને આ રીતનું આપણને કંઈક આપશે. મતલબ આપણે ક્યાં સુધી પહોંચ્યા, અહીંયા પહોંચ્યા 1,5 ડાયકીટોન. જો અહીંયા મળી ગયું 1,5 ડાયકીટોન, 1 2 3 4 એન્ડ 5, 1,5 ડાયકીટોન આપણને મળી ગયું. પણ આ જે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે એ વધારાનું છે, આપણા મોલિક્યુલમાં છે નહીં. એ તો આપણે એક્ટિવેશન માટે એડ કરેલું હતું. તો હવેના સ્ટેપમાં આપણે એને રિમૂવ કરવું પડશે, અને એને રિમૂવ કરતાં આપણને આવડે છે. કઈ રીતે રિમૂવ કરીએ તો કે સિમ્પલી એને હીટ આપવાથી પહેલાં એનું હાઇડ્રોલિસિસ કરશું, એટલે અહીંયા H આવી જશે COOH, અને સિમ્પલી એને હીટ આપવાથી ડીકાર્બોક્સિલેશન થઈને આ ગ્રુપ છે એ રિમૂવ થઈ જાય છે. તો આપણે હવે એ સ્ટેપ કરીશું. ઓકે, શું લખશું અહીંયા એને ફર્સ્ટ સ્ટેપમાં આપણે કરશું એનું હાઇડ્રોલિસિસ, મતલબ કે ત્યાં એસિડ આવી જશે અને સેકન્ડ સ્ટેપમાં એને આપશું હીટ, જેનાથી ડીકાર્બોક્સિલેશન થઈને CO2 રિમૂવ થઈ જશે. મતલબ અહીંયા મળશે આપણને 1 2 3 4 એન્ડ 5, 1,5 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડ. હવે એમાં છે આપણે અહીંયા રિંગ સાયક્લાઇઝેશન કરવાનું છે, એટલે આપણને ખબર છે સાયકલ હતી અહીંયા આલ્ફા બીટા અનસેચ્યુરેશન વાળી, એને બ્રેક કરીને આપણને 1,5 ડાયકીટોન મળેલું હતું. તો હું કરીશ આને બ્રેક કરીશ. તો એને બ્રેક કરવા માટે બ્રેક કરીને આપણને મળ્યું હતું, તો હવે આપણે એને સાયક્લાઇઝેશન રીકનેક્શન કરવાનું છે. અને સાયક્લાઇઝેશન ફરીથી અહીંયા આલ્ડોલ ટાઈપ મિકેનિઝમ ઓપરેટ થશે. કઈ રીતે તો કે જે અહીંયા છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે કાર્બોનિલની આલ્ફા હોવાથી, આના પર એટેક કરશે, આ બોન્ડ ખુલીને અહીંયા ત્યાં આવી જશે OH, અને ફરીથી OH એટલે કે બીટા એલિમિનેશન થઈને સેકન્ડ સ્ટેપમાં શું કરશું, બીટા એલિમિનેશન થઈને H2 મોલિક્યુલ દૂર થઈને આપણને આ રીતે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ આપે છે. અને આપણે ટાર્ગેટ મોલિક્યુલમાં આમાં શું ફેર છે તો કે અહીંયા આપણે એક ઇપોક્સાઇડ હતો અને આપણને ખબર છે આલ્કીનમાંથી ઇપોક્સાઇડ કઈ રીતે બનાવાય. આ આલ્કીન છે, આપણી પાસે એક આલ્કીન છે. એનું રિએક્શન આપણે કોઈ પણ પર એસિડ સાથે કરાવીએ તો ઇટ ઇઝ અ સોર્સ ઓફ પોઝિટિવ ઓક્સિજન. તો ત્યાં શું થઈ જશે, ઓક્સિજનનું ઇન્સર્શન, આને ઇન્સર્શન રિએક્શન પણ કહેવાય, કે આલ્કીનમાં ઓક્સિજનનું ઇન્સર્શન થઈને ઇપોક્સાઇડ એટલે કે ટાર્ગેટ મોલિક્યુલ આપે છે. આ આપણે જોઈ સેકન્ડ મેથડ કે કઈ રીતના છે એ સાયક્લોપ્રોપેન અથવા તો ઇપોક્સાઇડ રિંગ છે એ બને છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું થર્ડ મેથડ. આ બે મેથડ આપણે રાખીએ અહીંયા સુધી. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે થર્ડ મેથડ જોઈશું કે જેમાં આપણે સાયક્લોપ્રોપેન રિંગ 3 મેમ્બર સાયક્લિક રિંગ ફોર એક્ઝામ્પલ ઇપોક્સાઇડ કઈ રીતે બનાવીએ છીએ. ઓકે, થેન્ક યુ બાળકો.